તમારા આધાર કાર્ડની અંદર પ્રશ્ન થયો હોય અને તમારે આધાર કાર્ડમાં સુધારો કરાવવાનો થાય, અપડેટ કરાવવાનો થાય. એટલે તમે આધાર કાર્ડની અંદર માની લો કે તમે મોબાઈલ નંબર જે છે એ નવો ઉમેરાયો હોય, અપડેટ કરાયો હોય, અથવા પહેલાં કોઈ મોબાઈલ જોડાયેલો જ ના હોય અને હવે નવો મોબાઈલ નંબર એડ કર્યો છે, અથવા તો એવું બને કે તમે તમારી ફિંગરપ્રિન્ટ આવતી ના હોય એટલે નવેસરથી બાયોમેટ્રિક કરાવી હોય, અથવા આવો કોઈ પણ સુધારો કરાયો હોય અને થોડાક દિવસ થાય પછી તમને એમ થાય કે આ સુધારો થઈ ગયો કે નહીં, અને તમે ઓફિસે જાઓ અને ધક્કા ખાવ છો અને તમને કોઈ સરખો જવાબ આપતું નથી, તો તમે આ રીતે આ રિપોર્ટ જે છે એના આધારે તમે ઘરે બેઠા જાતે પણ ચેક કરી શકો છો કે તમારા આધાર કાર્ડની જે સુધારાની સ્થિતિ હાલમાં શું છે, સુધારો થઈ ગયો છે કે નથી થયો, અથવા તો એવું તો નથી બન્યું ને કે તમે જે સુધારો કરાયો છે એ રિજેક્ટ થયો છે. ચાલો કેવી રીતે ચેક કરી શકાય તેની તમને હું સમજ આપું. આપણે સૌથી પહેલાં ગૂગલ બ્રાઉઝરને ઓપન કરીશું અને એમાં લખીશું માય આધાર અને આપણે સર્ચ કરીશું એટલે આધારની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થશે અને અહીં આગળ આપણે જોઈ લઈશું uidai.gov.in એટલે આ ઓફિશિયલ વેબસાઇટ છે અને હું ઓપન કરું છું. હવે આપણી જોડે જે આ પહોંચ છે એના બરાબર સમજી લઈએ. અહીંયા આગળ એનરોલમેન્ટ આઈડી છે આપણી પાસે અને એનરોલમેન્ટ આઈડી જે છે એ 14 નંબરનો છે. આપણે આ જે સ્લેશ છે, ડબલ સ્લેશ, એને બાદ કરતાં જે નંબરો જે છે તો 14 આંકડાનો એક નંબર થશે અને આપણે EID કહીશું, એની આપણે જરૂર પડશે. કઈ તારીખે આ કામ કરાવ્યું છે, અપડેશનનું કામ તમે કઈ તારીખે કરાવ્યું છે તો એ તારીખની પણ જરૂર પડશે. કેટલા સમયમાં એટલે કે કેટલા કલાકે, મિનિટ અને સેકન્ડ આની પણ જરૂર પડશે. તો આટલી બાબતો જે છે આપણી પાસે હશે તો આપણે ચેક કરી શકીશું કે આપણું આધાર કાર્ડની અંદર જે આપણે અપડેશન કર્યું છે એ થયું છે, નથી થયું, પ્રોગ્રેસમાં છે કે રિજેક્ટ થયું છે. હવે હું આધાર કાર્ડની વેબસાઇટ પર આવી જાઉં છું અને હવે મારે શોધવાનું છે ચેક આધાર અપડેટ સ્ટેટસ. હું આની પર ક્લિક કરીશ એટલે આવું એક પેજ ખુલે છે, જુઓ. હવે મને અહીં સૂચના આપવામાં આવી છે કે 14 આંકડાનો જે એનરોલમેન્ટ આઈડી છે મારે અહીં એન્ટર કરવાનો છે. એમાં જે સ્લેશના નિશાન છે એને બાદ કરી દેવાના છે. અહીં આગળ છે મારી પાસે, જો આ રહ્યો, મેં હાઈડ કરી દીધો છે. એટલે હવે હું અહીં આગળ એન્ટર કરવાનો છું 14 આંકડાનો એનરોલમેન્ટ આઈડી. મારે તારીખ પસંદ કરવાની છે. અહીં આગળ મારી પાસે આ જે કેસ છે એની તારીખ જે છે એ 23/9/24 છે, 23/9/24, અને એનો ટાઈમ પણ મારે પસંદ કરવાનો છે. તો એના કલાક જે છે એ 13 કલાક, મિનિટ જે છે 20 છે એટલે હું 20 પસંદ કરીશ આમાંથી, અને સેકન્ડ. બહાર ક્લિક કરીશ. હવે કેપ્ચા જે છે એડ કરી દઈશું આની અંદર અને હવે હું સબમિટ કરવાનો છું. હવે તમે નીચે જોઈ શકો છો કેપ્ચા નાખ્યા પછી અહીં નીચે એક મેસેજ આવી ગયો છે, જુઓ, રિક્વેસ્ટ એક્સેપ્ટેડ, વેલિડેશન સ્ટેજ કમ્પ્લીટેડ. હવે અહીં આગળ લખ્યું છે યોર એનરોલમેન્ટ રિક્વેસ્ટ હેઝ બીન રિજેક્ટેડ, એટલે કે આ એપ્લિકેશન જે છે મિત્રો રિજેક્ટ થઈ છે બાયોમેટ્રિક ઇસ્યુને લીધે. એટલે તમારે ફરી આ કામ કરાવવું પડશે. કોન્ટેક્ટ UIDI હેલ્પલાઇન એટલે આ તમારે ફરી કરાવવું પડશે. એટલે આ એપ્લિકેશન રિજેક્ટ થઈ છે. ચલો હવે આપણે બીજો એક કેસ જોઈએ. હવે હું તારીખ એડ કરવાનો છું અને ટાઈમ પસંદ કરવાનો છું. અને હવે કેપ્ચા એડ કરીશું. તમે અહીં જોઈ શકો છો મેસેજ છે રિક્વેસ્ટ એક્સેપ્ટેડ સ્ટેજ, વેલિડેશન સ્ટેજ અને કમ્પ્લીટેડ. એટલે આનું જે અપડેશન છે થઈ ગયું છે અને જે પણ ફેરફાર હતો, જે પણ સુધારો હતો એ થઈ ગયેલો છે અને તમે નવું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.